વહાલા ગુરુજી, દયાળુ આપના ઋણી છીએ. આપ કેવા કરુણાના સાગર! આ હા હા હા. આજના આ પાવન દિને અમે આપના ઉપકારોની સ્મૃતિ માનસપટ પર તાજી કરી આપની કરુણામાં ડૂબી શકીએ એવી સૌ ભૂલકા ઉપર ખૂબ ખૂબ દયા કરજો. દયાળુ, ક્યાંક આકાશને માપવા અમે સમર્થ બની જઈએ, સમુંદરની ગહેરાઈઓને પીછાની શકીએ, પણ હે કરુણાનિકેતન, આપના ઋણને અમે કેમ તોલી પણ શકીએ? આપના ઉપકારનો બદલો કેવી રીતે અમે વાળીએ? હે દયાળુ, આ શરીરના ચામડાના જોડા કરું, આખી પૃથ્વીનું ધન ભેગું કરું, સઘળું ન્યોછાવર તુજ શરણે કરું, લાખો માથા આપું, તોય આપના ઋણ ને આપના ઉપકારની સામે તૃણ સમાન છે. આ હા હા હા, કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? વહાલા ગુરુજી, અમારા અનંત જન્મના ઉપકારનો અમે બદલો વાળી શક્યા નથી. છતાંય અમ ભૂલકાઓની ગાંડી ગયેલી પ્રાર્થના કાકલુદીનો સ્વીકાર કરજો અને અમને કરુણા ભીના કરજો. આ કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? હે સ્વામી, મારું જીવન તો રેગિસ્તાન જેવું ઉજ્જડ અને અરણ્ય હતું, પરંતુ એ રણસમા જીવનને આપે કેવું ઉપવન કરી દીધું! આપની કરુણા દ્રષ્ટિએ આપ કેવા વરસ્યા! માગ્યું હતું ખોબો ને આપે નભ ભરી દીધું. આ હા હા હા, કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? હે સ્વામી, આખા સત્સંગ સમાજના આપ ગુરુ વર્ય છો, પણ મારા તો માળી થઈને રહ્યા. આ હા હા હા, આપના સાનિધ્યે મને કેવો પુલકિત કરી દીધો. આપની જોડે જ્યારે જ્યારે પ્રેમનો બાજ ભીડું, ત્યારે આપે ખૂબ નેહ વરસાવ્યો છે. આપ તો માતૃવાત્સલ્યના મહાસાગર છો, પ્રેમનો પુંજ છો. દયાળુ, કોણ અમારી સામું આંખ કરે? કોણ અમને સ્વીકારે? અમારી સામું કોઈ જુએ તો ગધેડવી ન આપે, પણ આપે તો અમને મૂર્તિ આપી દીધી. આપની અમારી ઉપર દ્રષ્ટિ ઠારી અમને અલૌકિક માનો ખોળો મળી ગયો. ગુરુજી, આ હા હા હા, કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? હે કરુણામૂર્તિ, હું કેવો ખારાપટની ભૂમિ જીવું, અને એમાંય આપે આપના પરભાવી સંકલ્પોના વાવેતર કર્યા. અમારા માટે આપે રાત દી એક કર્યા, દેહની પરવા ન કરી અને લોહીના પાણી કરી દીધા, છતાંય એની આછીસી લકીર પણ અમને ન આવવા દીધી. આમ સૌના દેહાધ્યાસ ટાળવા માટે આપ કેટલા આગ્રહી, પ્રખર આગ્રહી! અમારા એક એકના દેહભાવ ટાળવા માટે આપ ખૂબ મચી પડ્યા છો. આ હા હા, કેવી કરુણા! આ ઉપકાર હું કેવી રીતે વિસરી શકું? હે પરમ કૃપાળુ વહાલા, કામ, ક્રોધ, આશા, તૃષ્ણા, અહંકાર રૂપી કાંટાળી કેડી પર દોડી રહેલા મુજ અજ્ઞાની બાળકને શ્રીજીના રાજીપારૂપી દિવ્ય જીવનનો રાહ બતાવી કાંટાળી કેળીને આપે ફૂલોની સેજ બનાવી દીધી. આ હા હા હા, કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? હે સ્વામી, મારું જીવન કેવું રંગીલું હતું! હું સંસારના રંગમંચમાં અધેડ ડૂબી ગયેલો, અને મારા પર આપની નજર ઠરી. મારી ડૂબતી નૈયાના દિશાહીન જીવનના આપ સુકાની બન્યા, અને આ દેહભાવરૂપી દરિયાથી તારીને મૂર્તિના સુખરૂપી દરિયામાં મોજો માણતો કરી દીધો. આ હા હા હા, કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? ગુરુજી, આપની કરુણાને શું વર્ણવું? દયાળુ, કોઈ ફૂલોમાંથી તો સુવાસ મહેકાવી શકે, પરંતુ આપ તો કેવા માળી છો! આ ગંદકીથી ભરેલા ઉકરડાસમ જીવનને
આપે ફૂલોનો ઢગલો બનાવી આપના કલ્યાણકારી ગુણોથી મહેક તો કરી દીધો. આ કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? હે વાત્સલ્યમૂર્તિ સદ્ગુરુ, માયાના મોહરૂપી જંજાળમાં ફસાયેલો, વિષયના સુખરૂપી અંધકારમાં અટવાયેલા મારા જીવનમાં આપ કેવા દીપક બનીને અજવાળ્યા. પરભાવના જ્ઞાનરૂપી પ્રકાશથી મૂર્તિ સુખના દરવાજા ખોલી દીધા. આ હા હા હા, કેવી કરુણા! આ ઉપકારને હું કેવી રીતે વિસરી શકું? હે વાલા ગુરુજી, સમુદ્ર સઘળાની શાહી કરું, કલમ કરું વનરાજ, આભ જેવો કાગળ કરું, તોય શ્રીજી આપના ઉપકાર લખ્યા ન જાય. બાપા, આપના ઉપકાર લખ્યા ન જાય. ગુરુદેવ બાપજી, આપના ઉપકાર લખ્યા ન જાય. ગુરુજી સ્વામીશ્રી, આપના ઉપકાર લખ્યા ન જાય. અમ સૌ એસએમવીએસનો પરિવાર આપના ઉપકારને વિસરી ન જઈએ, વિસરી ન જઈએ, વિસરી ન જઈએ.